નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં। મિત્રો, આજે આપણે જોઈશું જનરલ નોલેજના ક્વેશ્ચન્સ, જે તમને આવનારી ટેટ ટાટ તલાટી બિન સચિવાલય ક્લાર્ક કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની ભરતીમાં તમને ઉપયોગી થઈ રહેશે। અને આ મિત્રો, જો તમે બીજા વિડીયો જોવા માંગતા હોય જનરલ નોલેજના, તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે। અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે। તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ। તો મિત્રો, આ રહ્યા આપણા જનરલ નોલેજના ક્વેશ્ચન। ફર્સ્ટ ક્વેશ્ચન, ગોવાના મુખ્યમંત્રી પદે કોણે શપથ લીધા? તો ગોવાના જે નવા મુખ્યમંત્રી પદે પ્રમોદ સાવંતે શપથ લીધા। ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં નવો ચેમ્પિયન કોણ બન્યો? તો ઓસ્ટ્રેલિયન ડોમિનિક થિએમ ફેડરરને હરાવ્યો 19મો નવો ચેમ્પિયન। ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સૌથી ઓછી ઉંમરમાં 5 વિકેટ લેનાર બોલર કોણ બન્યું? તો ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સૌથી ઓછી ઉંમરમાં 5 વિકેટ લેનાર બોલર અફઘાનિસ્તાનનો રાશિદ ખાન, 20 વર્ષનો। પ્રતિ વર્ષ પીર મહેમૂદ શાહ બુખારીના ઉર્સની ઉજવણી ક્યાં કરવામાં આવે છે? તો ગુજરાતના ધંધુકા તાલુકાના ભડિયાદ મુકામે કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશમાં શૂટિંગ વર્લ્ડ કપની શરૂઆત થઈ? તો મેક્સિકોના એકાપુલ્કો ખાતે। ભારતીય સેનાએ આફ્રિકાના 17 દેશોની સેનાની ટુકડીઓ સાથે ક્યાં કવાયત શરૂ કરી? મહારાષ્ટ્રના ઔધ ખાતે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઘેરનો મેળો ક્યાં ભરાય છે? તો ઘેરનો મેળો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં। આ મેળામાં આદિવાસી યુવતીઓ પોતાનો જીવનસાથી પસંદ કરે છે। કયા દેશમાં બસો હાઇડ્રોજનથી ચાલશે? બેલ્જિયમમાં। વિશ્વની 50 શક્તિશાળી મહિલાઓમાં કઈ ભારતીય અભિનેત્રીનો સમાવેશ થાય છે? તો પ્રિયંકા ચોપરા। હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શૌર્ય ચક્રથી કોને સન્માનિત કર્યા? ઇરફાન રમજાન શેખને સન્માનિત કરવામાં આવ્યા। 1974ના રોટી રમખાણમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી અમદાવાદમાં ક્યાં આવેલી છે? તો આસ્ટોડિયામાં આવેલી ઢાળની પોળમાં। ગણિતમાં યોગદાન બદલ યુએસની કરેન ઉલેનબેકને ગણિતનો કયો પુરસ્કાર મળ્યો, જે આ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા બની? અબેલ પુરસ્કાર। ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે રેન્કિંગ જારી કર્યા, જે મુજબ વિશ્વના સૌથી મોંઘા શહેરો કયા? તો હોંગકોંગ, સિંગાપોર અને પેરિસ। વિશ્વની સૌથી સસ્તું શહેર વેનેઝુએલાનું કારાકાસ। ભારતના બેંગ્લોર, ચેન્નઈ અને દિલ્હી સૌથી સસ્તા શહેર। દેશના પહેલા લોકપાલ કોણ બન્યા? પિનાકિન ચંદ્ર ઘોષ। 20 માર્ચને વિશ્વ ચકલી દિવસ સિવાય અન્ય કયો દિવસ ઉજવાય છે? તો વિશ્વ ચકલી દિવસ સિવાય અન્ય કયો દિવસ ઉજવાય છે 20 માર્ચે? તો ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ। 2018 માટે ફિનલેન્ડ વિશ્વનો સૌથી સુખી દેશ અને ભારત 133મા સ્થાને છે। પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને હિન્દી ભાષા શીખવતી કઈ નિઃશુલ્ક એપ્લિકેશન ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવી? બોલો। ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના નવા નિર્દેશક તરીકે કોની નિયુક્તિ થઈ? અજીત કુમાર મોહંતી। આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં થતા ફ્રોડને રોકવા કોની અધ્યક્ષતામાં જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું? દિનેશ અરોડા। રાષ્ટ્રીય પરિવર્તનશીલ પરિવહન અને બેટરી સ્ટોરેજ નિશાનના અધ્યક્ષ તરીકે કોણ પદ સંભાળશે? તો નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત। આસામના રાજ્યપાલ જગદીશ મુખીને કયા રાજ્યનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો? મિઝોરમ।
પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાયેલી પ્રથમ હિન્દુ મહિલા કૃષ્ણ કુમાર કોહલી। 99 વર્ષીય લોક ગાયક થંગા દારલોંગને કયો એવોર્ડ પ્રથમ મળ્યો? અટલ બિહારી વાજપેયી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ। તે વાંસમાંથી બનતું રોસેસ નામનું યંત્ર વગાડે છે। યુનાઇટેડ નેશન્સના વિકાસ કાર્યક્રમના નવા ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ? ભારતીય અમેરિકી પદ્મલક્ષ્મી। રાઈસ નોલેજ બેંકના નામના વેબ પોર્ટલની સ્થાપના કયા રાજ્યમાં થઈ? તો રાઈસ નોલેજ બેંક નામના વેબ પોર્ટલની સ્થાપના આસામમાં થઈ। ભારત જાપાન વચ્ચેની પ્રથમ અંતરિક્ષ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું? ઇન્દ્રામણી પાંડેએ। કયા ખેલ સંઘને ભારતના રાષ્ટ્રીય ખેલ સંઘના રૂપમાં મંજૂરી આપવામાં આવી? અખિલ ભારતીય કેરમ સંઘ। મુખ્યમંત્રી આંચલ અમૃત યોજના કયા રાજ્યમાં કરવામાં આવી? તો ઉત્તરાખંડમાં। અને આ યોજના હેઠળ આંગણવાડીના બાળકોને દૂધ અપાશે। જમ્મુ કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં ચિનાબ નદી પર 624 મેગાવોટની કઈ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી? કિરુ જલ વિદ્યુત પરિયોજના। વર્ષ 2000માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ મેળવનાર રશિયાના ભૌતિકશાસ્ત્રી જેમનું હાલમાં સેન્ટ પીટર્સબર્ગ ખાતે નિધન થયું? ડોક્ટર જોરેસ એલ્ફેરો। હવે નર્મદા નદીના નામ, તો નર્મદા નદીના નામ તો રેવા, મેક્કલ કન્યા, રુદ્રકન્યા, શિવસુતા અને અમરકોશકારી આ રેવા નર્મદા નદીના નામ છે। નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી। હવે ભારતીય ભૂમિ સેનાનું સૂત્ર, ભારતીય ભૂમિ સેનાનું સૂત્ર સર્વિસ બિફોર સેલ્ફ। ભારતીય નૌસેનાનું સૂત્ર સમ નો વરુણ। ભારતીય વાયુસેનાનું સૂત્ર નભઃ સ્ફુરસમ દીપ્તમ। સૌથી ઊંચો હોદ્દો ભૂમિ સેનામાં જનરલ, વાયુસેનામાં એર ચીફ માર્શલ, નૌસેનામાં એડમિરલ। 15 જાન્યુઆરી આર્મી દિવસ, 8 ઓક્ટોબર વાયુસેના દિવસ અને 4 ડિસેમ્બર નૌસેના દિવસ તરીકે ઉજવાય છે। તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દેજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। તો ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે મળીશું। ફરીથી જય હિન્દ, જય ભારત।